છીએ તે સોસાયટી પણ આપણું પરિવાર હોય છે અને પરિવારના સદસ્યો દ્વારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે તે ખૂબ સારી વાત છે. તે જ રીતે માધાપરની શિવમ પાર્ક સોસાયટી દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. સૌખ્ય મહિલા મંડળ તરફથી તારીખ 2 મે થી કરી અને તારીખ 6 મે સુધી આપણે સમર કેમ્પનું આયોજન કરેલું છે. આ સમર કેમ્પમાં સોસાયટીના પરિવારના જેટલાય બાળકો છે એવા 5 થી 15 વર્ષના બાળકો માટે આપણે સમર કેમ્પનું આયોજન કરેલ છે. આ વખતના સમર કેમ્પના વિષય પણ અમે અલગ અલગ લીધેલા છે, જેમ કે ધર્મ છે, અધ્યાત્મ છે, કલાનું શિક્ષણ છે અને જુદા જુદા પ્રવાસ, પર્યટન છે, આરોગ્ય છે, આપણો આહાર કેવો છે અને આપણી દિનચર્યા કેવી છે એ વિષય ઉપર પણ, અને સાથે સાથે મહત્વનું જે છે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે એવું યોગ શિક્ષણ છે. તો આ બધા માટે પરિવારના જે તજજ્ઞ ભાઈઓ અને બહેનો છે એમણે પોતાની સેવા આપે, જેમ કે દીપાબેન ગોર, અર્પિતાબેન ગોર, ધારાબેન સોની પ્રવાસ પર્યટનની સાથે અને કોમલબેન પરમાર, આ બધા જ આમાં પોતાની સેવા આપવાના છે. સોસાયટીના મહિલા મંડળના તમામ બહેનોનું પૂર્ણતઃ અમને સહકાર મળે છે, એટલે અમને આયોજન કરવાની પણ ખૂબ જ મજા આવે છે. આગામી આયોજન પણ અમે નવા કરતા રહીશું. આપણા શિવમ પાર્ક સૌખ્ય મહિલા મંડળના સભ્યોએ એક સમર કેમ્પનું આયોજન કર્યું અને આજે 3જો દિવસ છે તો પણ એ સફળતાપૂર્વક બહુ આનંદથી બાળકોએ પણ ખૂબ આનંદ કર્યો અને એના પ્રમાણે 3 દિવસ સફળતાપૂર્વક પસાર થઈ ગયા છે. કાલે બાળકોને સીધા છેક પ્રવાસ માટે લઈ જાશું, એક ટ્રીપમાં લઈ જાશું અને ત્યાંનો જે આનંદ છે એ તો ઓર જ હશે. સોસાયટીમાં રહેતા તજજ્ઞો દ્વારા અને વિનામૂલ્યે બાળકો ઘર આંગણે ભરપૂર જ્ઞાન મેળવી રહ્યા છે. બાળકો તથા સોસાયટીના સભ્યોએ આ વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. શિવમ પાર્કની અંદર અમારા બાળકોને અમે અલગ અલગ વસ્તુઓ શીખવી છે સમર કેમ્પની અંદર. મોટી વસ્તુ એ છે કે એ લોકોને બહારે ક્યાંય જવું પડતું નથી. અહીંયા જ એ લોકોને બધી જ વસ્તુઓ, ક્રિએટિવિટી શીખવા મળે છે. તો એ બહુ મોટી વસ્તુ છે. ક્યાંય જવું નથી પડતું અને સારી રીતે અહીંયા બધા જ પ્રોગ્રામ સારી રીતે એટેન્ડ કરે છે છોકરાઓ અને માણે છે, આનંદ કરે છે. આજે અમે લોકોએ સમર કેમ્પમાં અભિનય વાર્તા કરી અને અમને આ સમર કેમ્પમાં બહુ મજા આવે છે, બહુ એન્ટરટેન થાય છે. નમસ્તે, મારું નામ છે માન્યા. અમે શિવમ પાર્ક સોસાયટીમાં રહી છીએ. તો પહેલાં પ્રમુખ ભાવનાબેન ઠાકરના અધ્યક્ષમાં અમે સમર કેમ્પ અહીંયા આયોજ્યો છે. તો પહેલા દિવસે અમે યોગ શીખ્યો દીપા મેમ પાસેથી. એમને બહુ સારી રીતે કરાવ્યો, કેમ કે બધા બારે પૈસા ખર્ચીને સમર કેમ્પમાં જાય છે, પણ અમે અમારા ઘર આંગણે સોસાયટીમાં બધું શીખીએ છીએ.